स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। मित्रों नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना ज्योतिर्मय परिसर में आवेला चैतन्य स्टूडियो में हूँ योगेन्द्र पारेख आप सौનું स्वागत करूँ छूँ। मित्रों આજનો આપણો વિષય છે વાર્તાકાર હિમાંશી શેલત। ગુજરાતી સાહિત્યના ગદ્યના સ્વરૂપોમાં ટૂંકી વાર્તા એટલે કે નવલિકાનું અનોખું સ્થાન છે। લોકપ્રિય સાહિત્ય સ્વરૂપોમાં નવલકથા સૌથી લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ છે। ગદ્યના એક વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપ તરીકે ટૂંકી વાર્તા નવલિકા એક જુદી શિસ્ત માગી લે છે। આપ સૌ જાણો છો તેમ ગુજરાતીમાં ટૂંકી વાર્તા એમ કહીએ છીએ ત્યારે એ અંગ્રેજી શોર્ટ સ્ટોરીનો સીધો અનુવાદ છે અને એ રીતે સ્પષ્ટ થાય છે કે ગુજરાતીમાં ટૂંકી વાર્તા પાશ્ચાત્ય સાહિત્યનો પ્રભાવનું પરિણામ છે। સ્વરૂપ શિસ્તની સભાનતાથી ગુજરાતીમાં ટૂંકી વાર્તા લખવાની શરૂઆત થઈ હોય તો આપણને 1900ની સાલમાં આજથી બરોબર 115 વર્ષ પહેલાં શાંતિદાસ નામની વાર્તા મળી। 1918માં પ્રગટ થયેલી મલિયાનીલની ગોવાલણી સ્વરૂપ શિસ્ત સ્વરૂપ ચુસ્તીની દૃષ્ટિએ પહેલી ગણાયેલી વાર્તા છે। ગુજરાતી ટૂંકી વાર્તાના ઉદ્ભવની આ ક્ષણોને સંભાળતી વખતે આપણે પ્રારંભના બે દિગ્ગજ વાર્તાકારોને સંભાળવા પડે, એ ધૂમકેતુ અને દ્વિરેફ। ગાંધીયુગના બે સમર્થ કવિઓ એવા ઉમાશંકર જોશી અને સુંદરમ પણ વાર્તાકાર હતા। આપણો આજનો ઉપક્રમ ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસને તપાસવાનો નથી। આપણે આજે વાત કરીશું વાર્તાકાર હિમાંશી શેલત વિશે। તો મિત્રો ગુજરાતી ટૂંકી વાર્તાના શતાબ્દી વર્ષની બહુ નજીક છીએ આપણે। લગભગ હવે 2 વર્ષ બાકી છે અને ગુજરાતી ટૂંકી વાર્તા 100 વર્ષ પૂરા કરશે। 2017માં ગોવાલણીની શતાબ્દીનું વર્ષ હશે, કહો કે ટૂંકી વાર્તાનું શતાબ્દી વર્ષ હશે। हाँ, शताब्दीओ કેટલીક ઉજવવી એ જુદો પ્રશ્ન થાય, પણ આમ લગભગ 100 વર્ષની થવા આવેલી ટૂંકી વાર્તાના અનેક મહત્વના પડાવોમાં ધૂમકેતુ દ્વિરેફ, ઉમાશંકર જોશી સુંદરમ, જયંત ખત્રી જયંતી દલાલ, પન્નાલાલ પટેલ પેટલીકર, સુરેશ જોશી, મધુરાય, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા એમ આવતા 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 આપણે ચુનીલાલ મળ્યા, અનેક નામો પછી તો આધુનિક સમયના મળે વાર્તાકારોના। એમ આપણે 1987માં હિમાંશીબેન શેલત પાસે પહોંચીએ છીએ। હિમાંશીબેનનો જન્મ 1947માં થયો છે, 8મી જાન્યુઆરી 1947। મૂળે તો અંગ્રેજીના પ્રાધ્યાપક, 50 વર્ષની ઉંમરે વહેલા નિવૃત્ત થયા। સુરતની પ્રતિષ્ઠિત MTB કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા, અભ્યાસુ અંગ્રેજી સાહિત્યના અને સાથોસાથ ગુજરાતી સાહિત્યના પણ નિસ્બતપૂર્વક પોતાના ક્ષેત્રમાં કામ કરનારા માણસોમાં વર્તમાનમાં થોડાક નામો જો મૂકવાના થાય તો
હિમાંશીબેનનું નામ પહેલી હરોળમાં આવે. પ્રથમ પંક્તિના સર્જક, સંવેદનશીલ સર્જક, નિસ્બતપૂર્વક પોતાના શબ્દને જાહેરમાં મૂકનારા, લખનારા, સાચા અર્થમાં પ્રતિબદ્ધ સર્જક. 1957 ગૃહપ્રવેશ પ્રગટ થયો સુરેશ જોશીનો વાર્તા સંગ્રહ, અને ગુજરાતી ટૂંકી વાર્તાએ કરવટ બદલી. સુરેશ જોશીએ કિંચિત નામની પ્રસ્તાવના લખી અને નવી નવલિકા, નવી ટૂંકી વાર્તા, કહો કે આધુનિક વાર્તાનું એક જુદું વ્યાકરણ એમણે આપ્યું, વાર્તા વિભાવના આપી. ઘટના લોપની વાત સુરેશ જોશી લાવ્યા તો બક્ષીએ કહ્યું કે હું તો ઘટના વગર લખી ના શકું, વાર્તામાં ઘટના તો જોઈએ. પ્રતીક, કલ્પન, સ્વપ્ન વાસ્તવ, આ ડ્રીમ રિયાલિટી, તમામ આધુનિક સાહિત્યના પ્રમુખ કહી શકાય એવા લક્ષણોથી વાયા સુરેશ જોશી ગુજરાતી ટૂંકી વાર્તા પ્રભાવિત થઈ. પ્રયોગો વધ્યા. ગૃહપ્રવેશની ઘણી બધી વાર્તાઓ પરંપરાગત વાર્તા હતી, પરંતુ એ પછી બીજી ધોડીક, અપિચ ન તત્ર સૂર્યો ભાતિ સુધી આવતા સુરેશ જોશીના વિસ્તરતા પ્રયોગશીલ અભિગમના પ્રભાવમાં તેમના સમકાલીનો આવ્યા. કિશોર જાદવનું પ્રયોગશીલ વલણ બધાથી તેમને જુદા પાડે તેવું હતું. પરાવાસ્તવ શૈલીનો વિનિયોગ કર્યો કિશોર જાદવે, સ્વપ્નદર્શીઓ રચ્યા. તર્કના ચીપિયાથી વાર્તાને પકડી ન શકાય કે કથા વસ્તુને પકડી ન શકાય એવી વાર્તાઓ દ્વારા એક જુદી જ સ્વપ્ન શ્રેણીઓ રચી કિશોર જાદવે. એબ્સર્ડનો તીવ્ર બોધ વાર્તામાં પણ પ્રગટ્યો નાટક બાદ. આ સમયગાળો એવો હતો 7મો અને 8મો દાયકો ગુજરાતી સાહિત્યમાં, અને ખાસ કરીને કથા સાહિત્યમાં. જેમ બૃહદ નવલકથાએ 3 કે 4 ભાગની નવલકથાએ લઘુ નવલનું સ્વરૂપ સિદ્ધ કર્યું. 100 પેજની 120 પાનાની લઘુ નવલ. નવલકથાને બદલે લઘુ નવલનો આવિષ્કાર થયો. વાર્તામાં પ્રયોગશીલતા વધી. આ બધાનું પરિણામ એ આવ્યું કે આપણને ઘણી લીલિયા સ્વરૂપે પ્રગટતી સર્જન લીલા, જેનો એક જુદો વૈભવ પ્રાપ્ત થયો. એમ સિક્કાની બીજી બાજુ તપાસીએ તો પરંપરાગત વાર્તાથી ટેવાયેલો ગુજરાતી વાચક વાર્તા વિમુખ થયો. એ વાર્તાથી જાણે દૂર ભાગ્યો. એક સાધારણ વાચક, સાધારણ ભાવક. એટલે અધિકૃત ભાવક અને સાધારણ ભાવક વચ્ચેની ભેદરેખા બહુ સ્પષ્ટ બની ગઈ. એટલે જ વાર્તા નથી સમજાતી એવું કહેનારો એક એવો વર્ગ વાર્તાથી દૂર થવા લાગ્યો. આ બધું ઠરાવો કરીને નક્કી નથી થતું, પરંતુ સમયની સર્જત હોય છે. એટલે આધુનિકોના અગ્રણી એવા સુરેશ જોશી, જેમનો જન્મ 1921 અને અવસાન 1986. તો આધુનિક સાહિત્યનો અને આધુનિક વાર્તાનો બંનેનો યુગ જાણે 86 આથમી ગયો, અને બરાબર આપણે 87 જુદી રીતે પ્રગટતા વાર્તા વિશ્વને પામીએ છીએ. આપણી સામે એક જુદી દુનિયા ખુલે છે.
ગુજરાતી વાર્તાની. બે રીતે આધુનિકતાના પૂર ઓસરી ગયા છે. એ આધુનિકતાનો અગ્રદૂત સુરેશ જોશી, તેમનું અવસાન થયું. સમાજ જીવનમાં પણ વ્યાપક પરિવર્તનો આવતા જાય છે અને હિમાંશીબેનનો પ્રથમ વાર્તા સંગ્રહ 1987માં આવે છે. આ વાર્તા સંગ્રહનું નામ છે અંતરાલ. અંતરાલ આવ્યો 87માં. એ જ 87નું વર્ષ આધુનિક વાર્તાને આધુનિક સમયથી ગુજરાતી ટૂંકી વાર્તાને જુદું પાડતું વર્ષ બની રહે છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. 1987માં અંતરાલ પ્રગટ થાય છે અને આવકાર પામે છે અને એ જ વખતે દલિત વાર્તાઓનું સંપાદન પ્રગટ થાય છે અને આવકાર પામે છે. દલિત સમાજની વ્યથાઓને વાચા આપતું સાહિત્ય બે સ્વરૂપમાં તે સમયે વધારે પ્રગટ થાય છે, કવિતામાં અને પછી વાર્તામાં. પછી તો દલિત વિષય વસ્તુની નવલકથાઓ પણ આપણે ત્યાં મળે છે. તો હિમાંશીબેન આધુનિક સમયના બહુ મોટા સર્જક તરીકે, બહુ મોટા વાર્તાકાર તરીકે પ્રસ્થાપિત થાય છે. એનો પ્રારંભ આપણે કહ્યું તેમ અંતરાલથી થયો. અંતરાલ એમનો સરસ મજાનો વાર્તા સંગ્રહ છે. તો હિમાંશીબેને એ પછી સતત વાર્તા ક્ષેત્રે પ્રદાન ચાલુ રાખ્યો અને એમની પાસેથી આપણને મળે છે અંતરાલ 1987માં, જેમાં 19 વાર્તાઓ છે. 5 વર્ષ પછી અંધારી ગલીમાં સફેદ ટપકા 1992માં, જેમાં 23 વાર્તાઓ છે. એ લોકો બીજા 5 વર્ષ પછી 1997માં, જેમાં 21 વાર્તાઓ છે. બીજા 5 વર્ષ પછી 2002માં સાંજનો સમય, જેમાં 19 વાર્તાઓ છે. એ જ 2002માં 5 વાર્તાઓ લઈને પંચવાયકા નામનો સંગ્રહ આપે છે. 2 વર્ષ પછી 2004માં ખાંડણિયામાં માથું સંગ્રહ લઈને આવે છે હિમાંશીબેન અને 19 વાર્તાઓ આપે છે. 5 વર્ષ પછી ગર્ભગાથા 7 વાર્તાઓ લઈને આવે છે. 2011માં ઘટના પછી નામના સંગ્રહમાં 14 વાર્તાઓ લઈને આવે છે. તો મેં આપને જણાવ્યા તે 8 વાર્તા સંગ્રહોમાં બધી મળીને એમની 127 વાર્તાઓ છે. હું આ માહિતી આપની સામે જે શેર કરી રહ્યો છું, આપને જે આપી રહ્યો છું માહિતી, એમાં એ છે વાર્તા વિશેષ હિમાંશી શેલત. આ પુસ્તકનું સંપાદન કર્યું છે આપણા જાણીતા વિવેચક બેન શ્રી શરીફાબેન વીજળીવાળાએ. તેમણે હિમાંશીબેનની સમગ્ર વાર્તા સૃષ્ટિઓનો અભ્યાસ કરીને ઘણી ઉત્તમ વાર્તાઓ આ સંપાદનમાં સમાવિષ્ટ કરી છે. એટલે તેમના 8 સંગ્રહો સિવાય જો ગ્રંથસ્થ સ્વરૂપે તેમની વાર્તાઓ જોવી હોય તો આપણને 2 એવા સંપાદનો પણ મળ્યા છે. એમાંનું એક છે હિમાંશી શેલતની વાર્તા સૃષ્ટિ, જ્યાં પહેલાં પ્રગટ થયેલું પહેલું તેમની વાર્તાઓ વિશેનું સંપાદન, જેના સંપાદક છે જાણીતા વાર્તાકાર, વિવેચક, નવલકથાકાર, કવિ મણિલાલ હ. પટેલ. તો મણિલાલ હ. પટેલે સંપાદન કર્યા બાદ હિમાંશીબેનનું આ સંપાદન મળ્યું આપણને વાર્તા વિશેષ હિમાંશી શેલત. અને તેમાં એમણે જણાવ્યું છે આ વર્ગીકરણમાં કે 127 વાર્તાઓ 8 સંગ્રહમાં અને એ પછી અગ્રંથસ્થ એવી બીજી 6 વાર્તાઓ. એમ આ પુસ્તક તૈયાર થયું ત્યાં સુધીમાં એમણે લખેલી 133 વાર્તાઓ વિશેની વિગતો
આપણને પ્રાપ્ત થાય છે. આપણા સમયના એક અગ્રણી વિવેચક બેન એવા શરીફાબેને કરેલું સંપાદન, અગ્રણી વાર્તાકાર એવા મણિલાલ પટેલનું સંપાદન, બે અગ્ર હરોળના અભ્યાસુઓ દ્વારા સંપાદનો થાય એ સૂચવે છે કે હિમાંશીબેન વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં કેટલા નોંધપાત્ર છે. તેમનું નોંધપાત્ર હોવું એટલે શું, એ વિશેષતાઓમાંથી આપણે પસાર થવું પડે. હિમાંશીબેનની એક વાર્તાકાર તરીકેની પ્રમુખ લાક્ષણિકતા કઈ ગણી શકાય? કોઈ પણ અનુગામી પેઢીને સૌથી મોટો લાભ મળતો હોય છે પુરોગામીઓના ખભા પર બેસીને વિશ્વને જોવાનો. એટલે દીકરો જ્યારે બાપના ખભા પર બેસીને દુનિયા જોવે ત્યારે એ બાપ કરતાં વધારે જોઈ શકે છે. આજે હિમાંશીબેનની ઘણી વાર્તાઓ આપણને ધૂમકેતુ કે દ્વિરેફની વાર્તાઓ કરતાં સરસ લાગે. એનું કારણ એ છે કે હિમાંશીબેનને ગુજરાતી વાર્તા સાહિત્યની પરંપરા અને પ્રયોગ બંનેની સમૃદ્ધિનો પરિચય થયો. તેમની પૂર્વે પ્રગટ થઈ ગયેલા વાર્તાકારોની વિશાળ વાર્તા રાશિમાંથી તેમણે પોતાના ભાવવિશ્વને ઘડ્યું. રચના રીતિની અનેક વિધતા કહો કે વિવિધતામાંથી તેઓ પસાર થયા. સુરેશ જોશી પૂર્વેની પરંપરાગત વાર્તા અને સુરેશ જોશીના સમયની આધુનિક વાર્તા, આ બંનેથી સમૃદ્ધ થયેલું ચિત્ત એક પોતાની દિશા પકડે છે. અને એ દિશા એવી છે કે નથી પરંપરાગત વાર્તાનો પ્રભાવ કે નથી આધુનિક વાર્તાનો પ્રભાવ. નિજી સત્વથી પોતે પોતાના વાર્તા સ્વરૂપને ઘડે છે. એટલે વાર્તા કોઈ નવા સ્વરૂપે મળે છે. વાર્તાનું સ્વરૂપ નથી બદલાતું, પણ સ્વરૂપની શિસ્તમાં રહીને સ્વરૂપની ક્ષમતાનો ક્યાસ કાઢતી વાર્તાઓ આપણને અનુઆધુનિક સમયમાં મળી છે. અને એ ક્યાસ કાઢનારા અનુઆધુનિક સમયના ઘણા સર્જકો છે. એમાં હિમાંશીબેન અગ્રહરોળમાં છે. કોઈ સાધારણ વિદ્યાર્થીને પણ પૂછીએ આપણે ગુજરાતી સાહિત્યના કે ગુજરાતી વાર્તાની લાક્ષણિકતાઓ જણાવો, તો એ વિષય વસ્તુ, રચના રીતિ, પાત્ર નિર્માણ, શીર્ષક, ઉદ્દેશ, વાતાવરણ, આવા બધા લક્ષણો જણાવશે. ના, હિમાંશીબેનની વાર્તા સૃષ્ટિમાંથી આપણે આવા બધા જ જે લક્ષણો મેં ગણાવ્યા એવા બધા જ લક્ષણોને પામી શકીએ એવું નથી બનવાનું. એમ તો આધુનિક વાર્તામાં પણ એમ થયું, પ્રયોગશીલ વાર્તામાં, કે તમામ લક્ષણો આપણને કિશોર જાદવની કે સુરેશ જોશીની વાર્તામાંથી ન મળે. સવાલ એ જ છે કે ન મળવા જોઈએ. લક્ષણો સિદ્ધ નથી કરવાના, વાર્તા સિદ્ધ કરવાની છે. કૃતિ સિદ્ધ થવી જોઈએ આવી સ્વરૂપ વિષયક સભાનતા. એટલે પરંપરા અને પ્રયોગ બંનેથી સમૃદ્ધ થયેલા વાર્તાકાર હિમાંશીબેન પાસે જીવન અનુભવની બહુ જુદી મૂડી છે, જે ગુજરાતી સર્જકો પાસે બહુ ઓછી જોવા મળે છે. એમણે અનુભવને આકાર આપવો હતો, સંવેદન વિશ્વને ખોલવું હતું, ને એના માટે એમને માધ્યમ મળ્યું વાર્તા સ્વરૂપનું. શબ્દ માત્ર હાથ વગરનો હતો, માત્ર મોં વગરનો હતો, શબ્દ હૃદય વગર હતો. એ હૃદય સભર હતું, એ હૃદય સભર છે. આજે પણ હિમાંશીબેન લખે છે. એ સભરતા છે સંવેદનશીલતાની, માનવીયની, અભ્યાસુ દ્રષ્ટિ, ચો તરફ ફરતી નજર.
ઝીણું કાંતવાનો સ્વભાવ, સૌથી મોટું મનુષ્ય તરીકેની જાગૃત સભાનતા, સંવેદનશીલ સક્રિયતા. એને શબ્દમાં મૂકવાની અંદરની ગરજ, એ જરૂરિયાત બની જાય અભિવ્યક્ત થવું એ, અને એ પીડા વિમોચન પામે ત્યારે વાર્તા પ્રગટે. તો હિમાંશીબેન પાસે મૂડી કઈ? જીવન અનુભવની મૂડી. જીવન અનુભવનો પ્રથમ તબક્કો તો શિક્ષણનો હોય. જીવનના પ્રથમ 2-2.5 દાયકા ભણવામાં ગયા હોય. હા, વિશ્વ સાહિત્યના અભ્યાસુ V.S. નાયપોલ, નોબેલ પ્રાઇઝ વિનર સર્જક વિદ્યાધર S. નાયપોલ, મૂળ ભારતીય મૂળના સર્જક, એ V.S. નાયપોલ પર PhD કર્યું અંગ્રેજીની વિદ્યાર્થીની તરીકે. બેને PhD સુધીનો અભ્યાસ V.S. નાયપોલ પર કર્યો. પરંતુ માતૃભાષા ગુજરાતીનું સાહિત્ય અને તેમાં ટૂંકી વાર્તાના સ્વરૂપનું એમને ખેંચાણ રહ્યું. એટલે વિશ્વ સાહિત્યના અભ્યાસુ એવા હિમાંશીબેન સર્જન ક્ષેત્રે સક્રિય થાય છે માતૃભાષામાં. હવે જુદા પડવાની વાત એ હતી કે પહેલાં તો જીવન અનુભવ, શિક્ષણ વિષયક અનુભવનો બીજો તબક્કો હતો વિદ્યાર્થી જીવન બાદનો અધ્યાપિકા તરીકેના જીવનનો. હા, ભણાવ્યું વર્ષો સુધી, તે છતાં વહેલા નિવૃત્તિ લીધી એ 50મા વર્ષે. એનું કારણ હતું એમણે પોતાની આસપાસના વિશ્વમાં શોષિતોને, પીડિતોને, અસહાય બાળકોને જોયા. રેડ લાઇટ એરિયામાં ધંધો કરતી મહિલાઓના બાળકોને એમણે બહુ નજીકથી જોયા. આ બધું જોઈને એમના ભાવ જગતમાં એક સતત મથામણ ચાલી, કશુંક કરવાની મથામણ. અને એટલે જ નોકરીની સલામતી, આર્થિક સદ્ધરતાની પેલું સુરક્ષા કવચ, એ બધામાંથી વેળાસર મુક્ત થયા અને પોતાનો માર્ગ પસંદ કર્યો કે મારે એક જુદું કામ કરવું છે. અને એ જુદું કામ પણ પેલું સેવા કરવાના બહુ મોટા ધજા ફરકાવવાના અભિગમથી નહીં. સુરતના રેલવે પ્લેટફોર્મ પર જઈને પ્લેટફોર્મ પર રખડતા બાળકોને ભેગા કરવા અને પછી 2 સારી વાત કહેવી, એ બાળકોને આત્મીયતાનો, દોસ્તીનો અનુભવ થાય, પછી એમને ધીમે ધીમે ભણાવવાનું શરૂ કરવું. એમાં એમને વિદ્યાર્થીઓનો સહયોગ પણ મળી રહ્યો. જગદીશ કંથારિયા અને બીજાની ઘણીવાર વાત કરતા હોય છે બેન પોતાના લેખોમાં કે એમ. તો પ્લેટફોર્મ નંબર 4 સુરતનું એમનું પ્રવૃત્તિ કેન્દ્ર બને. અને હિમાંશીબેન પછી પ્લેટફોર્મ નંબર 4 નામનું પુસ્તક પણ આપે છે. આ અનુભવને એમણે મૂકી આપ્યો છે શબ્દમાં. નાનકડું બહુ સરસ પુસ્તક છે. કોઈ પણ NGO કે સેવાભાવી સંસ્થાએ સેવાના અહંકારને ખંખેરીને કામ કરવું હોય તો પ્લેટફોર્મ નંબર 4 વાંચવું જ પડે. આ બધું અનુભવ જગત હતું, એને શબ્દના રૂપમાં મૂકવું તો કેવી રીતે મૂકવું? આ વિરાટ પાત્ર સૃષ્ટિના સંપર્કમાં આવ્યા હિમાંશીબેન. કારણ કે એ લોક સુધી ગયા, શ્લોક સુધી સીમિત ન રહ્યા, લોકો સુધી ગયા. અને એ લોકો એટલે છેવાડાના લોકો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો. એમના જીવનને બારીકાઈથી જોયું. આ બધું જ એમની ચેતનામાં એક જુદા સ્વરૂપે વમળાતું હતું અને વાર્તામાં આવ્યું. અંતરાલ વાર્તા સંગ્રહ પ્રગટ થયો. મણિલાલ પટેલે ઘણી બધી 3 વાર્તા સંગ્રહો જ્યારે પ્રગટ થયા ત્યારે અમુક વાર્તાઓ પસંદ કરીને એમાંથી આ લીધી છે વાર્તાઓ.
એ વાર્તા જગત જુદું વાર્તા જગત છે. પણ આમ કરવામાં હું જે પેલી લક્ષણોની વાત કરું છું એ કેવું છે, ઘણી વાર્તાઓ એવી છે. સૌથી પહેલો ગુણ હિમાંશીબેનની વાર્તાઓનો સૌથી પહેલો ગુણ જો હોય તો લાઘવ. ટૂંકી વાર્તાને પરમ અર્થમાં એના લાઘવથી હિમાંશીબેન પામ્યા છે. આ એમની બહુ મોટી સિદ્ધિ છે. વાર્તાને એમણે ખરેખર ટૂંકી જ રાખી છે. નહીતર આપણે ત્યાં વળી પાછું દીર્ઘ નવલિકાનું સ્વરૂપ પણ છે. લાંબી ટૂંકી વાર્તા એમ એટલે દીર્ઘ નવલિકા. એ એની રીતે પોતાનું સ્વરૂપ સિદ્ધ કરે છે. આપણો વાત એ છે કે આપણી વાત કે હિમાંશીબેને પરમ અર્થમાં ટૂંકી વાર્તા લખી છે. હિમાંશીબેન પાસેથી એક બેઠકે વાંચી શકાય એવી ટૂંકી વાર્તા મળે છે. વાર્તા વાંચતા વાંચતા કોઈ ભાવકને ક્યારેય એમ ન થાય કે હવે અડધી વાર્તા આજે વાંચી કાલે વાર્તા પૂરી કરે. વાર્તામાં ખેંચાય, એના સંવેદન સાથે એને તાળો મળે, એના સંવેદન સાથે કામ પડે, નિસ્બતપૂર્વક જોડાય અને વાર્તા વાંચ્યા પછી માણસ થોડો ભીંજાય. આ એમની વાર્તાનું લક્ષણ. અને કેવી દુનિયા, આપણા આસપાસના વિશ્વમાં આપણી નજર સામે રોજ પડતા પાત્રો, આપણી નજર સમક્ષ રોજ આવતી દુનિયા એમની વાર્તામાં આવે ત્યારે આપણને થાય કે આ તો આપણે રોજ જોતા હતા. બારણું વાર્તા આપે છે હિમાંશીબેન. એમની ઘણી વાર્તાઓની વાત થઈ શકે, પણ બધી જ વાર્તાઓની વાત એક વ્યાખ્યાનમાં થાય એ શક્ય નથી. બારણું વાર્તા. મિત્રો, આપણે અત્યારે આ જ્યારે વાત કરી રહ્યા છીએ 2015માં, ત્યારે ટીવી જેવા સમૂહ માધ્યમોમાં આપ એક જાહેરાત જોતા હશો. એ જાહેરાતનું ધ્રુવ વાક્ય છે, જહાં જહાં શૌચ વહાં વહાં શૌચાલય. હવે બારણું વાર્તામાં આ શૌચાલયની અસુવિધા અથવા શૌચાલયનો અભાવ એની સમસ્યા કેન્દ્રમાં છે. તો એક નાગરિક તરીકે આપણે જાણીએ છીએ કે ગ્રામ વિસ્તારોમાં શૌચાલય ન હોવાના કારણે કેટલી મુશ્કેલીઓ છે, આપણે સૌ જાણીએ છીએ. પણ જ્યારે એના પર વાર્તા હિમાંશીબેન લખે ત્યારે સંવેદન, એ ભાષા આપણને ગુજરાતી ભાષા સાથે નવેસરથી હિમાંશીબેન મુકાબલો કરાવે છે, પરિચય કરાવે છે. બારણું વાર્તાની નાયિકા છે સવલી. સવલી ઝૂંપડપટ્ટીમાં રહે છે. હવે જુઓ, શૌચાલય ન હોય ત્યારે સૌથી વધુ તકલીફ કોને પડે? મહિલાઓને. પ્રથમ તબક્કે આપણને એમ લાગે હા, એવું નહીં, મહિલાઓને નહીં, પણ હિમાંશીબેનને ખબર છે કે વધારે તકલીફ કોને પડે? જે હમણાં જ ઉગીને ઊભી થઈ હોય એ વયની છોકરીઓને, ટીનેજર્સ આપણે જેને કહીએ છીએ, ઝૂંપડપટ્ટીની ટીનેજર્સ, એવી સવલી. અસંખ્ય ઝૂંપડામાં રહેતા પુષ્કળ માણસોની વચ્ચે જેવા તેવા, આ જો નગર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં જેમ ચાલી સિસ્ટમના મકાનો હોય એનાથી પણ બદતર હાલતમાં, બદતર વિસ્તારમાં રહેતી સવલીને ડબલું લઈને જવું પડે ત્યારે જ્યાં બેસવાનું છે ઝૂંપડપટ્ટીમાં આવેલા શૌચાલયમાં બારણું અંદરથી બંધ થઈ શકે એવી કોઈ જ સગવડતા નથી. આવી પરિસ્થિતિમાં 13 વર્ષ કે 14 વર્ષની નાયિકા બને ત્યાં સુધી જવાનું ટાળે છે. રોજ એની માં એને વઢતી હોય છે કે પેટનો દુખાવો થાય, શરીર બગડે, જીયાવાય. આ બધું બહુ જુદી રીતે વાર્તામાં આવે છે. પ્રશ્ન એવો છે કે આવા વિષય વસ્તુથી પરિચિત ઘણા વાર્તાકારો છે, ઘણા કલાકારો છે, ઘણા સર્જકો છે, પરંતુ એ વસ્તુ વાર્તામાં આવે ત્યારે આ 2-3 દિવસ સુધી પોતાની કુદરતી હાજતને રોકી રાખનારી સવલી મેળો આવે ત્યારે મેળામાં બહેનપણીઓ સાથે જાય છે
એને સાચવીને લઈ જજો એવું માં કહે છે. મેળામાં વિખૂટી પડે છે. એક બાઈના હાથમાં આવે છે. એ બાઈ એને લઈ જાય છે. હું થોડી વાર ઘરે જતા આવીએ કહીને. મૌસી જાણીતું એક કેરેક્ટર હોય છે દરેક ફિલ્મોમાં ને એમ. અહીંયા પ્રચલિત એવા વિષય વસ્તુને જુઓ માવજત કેવી રીતે આપે છે વાર્તાકાર. એ આ વાર્તાની સૌથી મોટી સફળતા છે. સવલીએ તો કોઈને ત્યાં કામ કરતા કરતા કે ટીવીમાં ફિલ્મોમાં જે પ્રકારના બંગલાઓમાં ફિલ્મોમાં આવતા બંગલામાં જોયેલા ટોયલેટના કારણે એના મનમાં તો એક સ્વપ્ન વિશ્વ હોય છે. સ્વપ્ન સૃષ્ટિ જેવું છે ટોયલેટ પોતે, કે ગુલાબી આરસ વાળું ટોયલેટ હોય અને એમાં આપણે જવાનું હોય. જે એની કલ્પના બહારની વાત હતી એવી જગ્યાએ પેલી મહિલા જ્યારે એને લઈ જાય છે થોડી દેર જાકે આતે હૈ અને ત્યાં પછી ઈશારાથી કહે છે ને એને કે હા જા તું ત્યાં જઈ આવ, અને સવલી જાય છે. તો ફિલ્મોમાં જે બાથરૂમ જોયો છે એ બાથરૂમ આપણે ભદ્ર ભાષામાં વોશરૂમ કહીએ છીએ એ બાથરૂમમાં સવલી પ્રવેશે છે ત્યારે જાણે એક સ્વપ્ન સાકાર થતું હોય. હાશ આવી જગ્યાએ જલ્દી પતાવી દઉં 2 દિવસ શાંતિ, એવી એક ભૂમિકાએ જતી સવલી અને પછી કાયમ માટે વસાઈ જતું બારણું. એના જીવનની તમામ સંભાવનાઓ હવે બહાર નીકળવાની સમાપ્ત થઈ જવાની છે એવો સંકેત કરતો વાર્તાનો અંત. સવલી બાથરૂમમાં ગઈ અને બારણું વસાઈ ગયું તેની પાછળ ચપોચપ એમ કરીને વાર્તાકાર વાર્તાને મૂકી દે છે અને સવલીના અંધકારમય ભવિષ્યના વિશેના સંકેતો ભાવકના મનમાં વિસ્તરવા લાગે છે. પ્રશ્ન એ છે કે સવલી ઘણાએ જોયું હોય છે. સવલી વાર્તામાં આવે છે. સવલીની પીડા તો અકબંધ વાર્તાની નાયિકા નગર જીવનની છે. પરણીને સાસરે સુખી થઈ છે, સ્થાયી છે, એને મન થાય છે કે પિયર જવું છે. અગાઉ પિયર આવી ગઈ હોય છે પણ આ વખતે તેણે નક્કી કરી લીધું છે કે મારે નિરાંતે રોકાવું છે, જૂના સમયને ફરીને જીવવો છે. તમે જુઓ એક કન્યા વિદાયની ક્ષણ કેવી હોય. મા બાપ ધ્રુસકે ધ્રુસકે રડતા હોય, નાના ભાઈ બહેનો હોય કે મોટા હોય, વળગી વળગીને લોકો વિદાય આપતા હોય. જે ઘરના આંગણે તુલસી ક્યારાને રોજ માવજત કરી હોય, ગરબાની પહેલી ઠેસ જે ફળિયામાં લીધી હોય, એ ઘરનું આંગણું છોડીને જવાનું થાય કન્યાને ત્યારે વાતાવરણ કેવું હોય. કવિ અનિલ જોશી કહે છે એવું, ઘરનું ફળિયું લઈને ચાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. એટલે ઘરનું ફળિયું, ઘરના ફળિયાનો ઉત્સાહ એવી દીકરી વિદાય થાય ત્યારે કેવું થયું હોય. એ જ દીકરી નિરાંતે રોકાવાનું કરીને જ્યારે પિયરમાં આવે ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય. એ બદલાયેલી પરિસ્થિતિમાં બધું જ અકબંધ રહ્યું હોવાની સમજ સાથે આવતી નાયિકા. બધું અકબંધ થશે એ અપેક્ષા છે, બધું બદલાયું છે એ વાસ્તવિકતા છે. બદલાયું શું હોય? ભાઈ પરણી ગયો હોય, ભાભી આવ્યા હોય, પોતે હવે નણંદના રોલમાં હોય. આખી બદલાયેલી ભૂમિકામાં પપ્પાની ચા કે કોફી પીવાની ટેવ બદલાઈ ગઈ હોય, ખાંડનું માપ બદલાઈ ગયું હોય, રસોડામાં ગોઠવાતા ચા ખાંડ કે મસાલાના ડબ્બાની જગ્યાઓ બદલાઈ ગઈ હોય. દરેક વસ્તુ પર ભાભીના વ્યક્તિત્વની એક છાપ અંકિત થઈ ગઈ હોય. સત્તાનું પરિવર્તન થયું હોય. એને ખ્યાલ નથી કે સૂક્ષ્મપણે એના વિશેની ભાવનાઓનું પણ પરિવર્તન થયું હોય. કશુંક કામ કરવું છે, સરસ પોતાના હાથે 2 રોટલી વણીને પપ્પાને ખવડાવવી છે, તો કદાચ કોઈ એમ પણ કે હજી સમય નથી થયો, બેસો ને તમે થોડા દિવસ રોકાવો, તમને નહીં ખબર પડે, રહેવા દો. આવું પોતાના જ ઘરમાં કોઈ કહે. આ બધું જ બહુ સ્વાભાવિક ક્રમમાં હોય પણ સતત ઘણી અપેક્ષાઓ લઈને આવેલી નાયિકાના મનમાં આ દરેક વસ્તુ એક જુદો અજંપો વિસ્તારતી હોય. અને ઘણું બધું રોકાવાનું નક્કી કરીને આવેલી નાયિકા એમ 3 દિવસે એમ વિચારે કે બસ હવે હું મારી સાસરીમાં પાછી જતી રહું. એટલે વ્યવહાર જગતમાં જેને આપણે બહુ ઝડપથી હડસેલી દઈએ છીએ
અનુભવીએ છીએ પણ પામતા નથી એવા સંવેદનો અને એની સૂક્ષ્મતાઓમાં અકબંધ વાર્તા મળી જાય છે. લેખિકા એવી એક મુઠ્ઠીમાં વાર્તા છે. મુઠ્ઠીમાં વાર્તાની નાયિકાનું નામ બહુ સરસ છે, ગિરજુ. હવે ઝૂંપડપટ્ટીની વાર્તા છે. પોલીસવાળા ગુનેગારને શોધવા માટે ઝૂંપડપટ્ટીમાં આવે છે. બેફામ દાદાગીરી કરે છે. ગિરજુ આ જ ઝૂંપડપટ્ટીમાં રહે છે. એને એમ થાય છે કે આજે એનો વર આવે નહીં તો સારું. પોલીસવાળાના ડબ્બાઓ જતા રહે પછી વર પાછો આવે તો સારું. અને પેલો આવી જાય છે. માથા ભારે ગણાતો ગિરજુનો વર પોલીસનો માર ખાય છે, અપમાનિત થાય છે ઝૂંપડપટ્ટીના બૈરા છોકરાઓની સામે. આવો ડાલા મથ્થો જોરાવર માણસ નિસહાય થઈને માર ખાય છે. એટલે એમ કહી શકાય કે પોલીસની સામે નબળો ધણી પુરવાર થાય છે. ગિરજુ આખા ઘટનાક્રમની સાક્ષી છે. અને પોલીસ જતી રહે છે મારીને, કારણ કે પેલાની મથરાવટી મેલી છે. એને મારીને ગયા પછી પેલો ધુઆ પુઆ છે એને ચા પીવી છે. આખી ઝૂંપડપટ્ટીમાં દાદો ગણાતો નાયક ચા પીવા માટે ગિરજુને કહે છે ચા બનાવે જલ્દી, હવે દાદાગીરી કરવાનો ટાઈમ આવ્યો, સમય આવ્યો. કોની પર કરવાની? પત્ની પર. ત્યાં પેલું કહેવત યાદ આવે, નબળો ધણી પત્ની પર શુરો. ચા બનાવવા માટે ચાના ડબલામાં હાથ નાખે છે ત્યારે કથ્થઈ પાવડરની ભૂરાશ જે છે ભૂકીની, એ હાથને ચોંટી જાય છે આંગળીના ટેરવે. ચા નથી. પેલું ગુસ્સે થાય છે, હાથ ઉપાડે છે. કાળજાળ થયેલી ગિરજુ એનો હાથ અટકાવી દે છે. ગિરજુએ ધાર્યું હોત તો એના વરને પહોંચી ગઈ હોત, એટલી બળુકી છે. આ બધી વસ્તુનું વર્ણન બહુ સરસ કર્યું છે. આખી પરિસ્થિતિને તાદૃશ્ય કરે છે. હું તો માત્ર કથા વસ્તુની વાત કરું છું. રચના રીતિ વાર્તાની બહુ અદ્ભુત રીતે માવજત પામી છે, સફળતાપૂર્વક માવજત પામી છે. આ હું અદ્ભુત એમ કહું છું ત્યારે અતિશયોક્તિનો ઉપયોગ નથી કરતો, અલબત્ત અલ્પોક્તિ પણ નથી, પણ વાસ્તવ એ છે કે બહુ સરસ રીતે માવજત પામે છે. અને ગિરજુ ધાર્યું હોત તો હવામાં તોળાયેલા એના અદ્ધર થયેલા હાથને જે રીતે પકડી રાખે છે તાદૃશ્ય થાય છે. પછી હાથ નથી ઉપાડતી, જાણે ડરી ગઈ હોય એવો ઢોંગ કરીને હું હમણાં લઈ આવું છું ચા એમ કરીને ગભરૂ નારીની જેમ બળુકી સ્ત્રી પોતાના પતિની આબરૂ મુઠ્ઠીમાં સાચવી લે છે. કે પોલીસે તો માર્યો છે પણ જો પોતે હાથ ઉપાડી બેસશે તો ઝૂંપડપટ્ટીમાં એને જીવવા જેવું નહીં રહે અને બધા એને પાછા બોલશે કે બૈરાના હાથનો માર ખાધો. તો પતિની આબરૂને પોતાની મુઠ્ઠીમાં સાચવીને અલબત્ત એ જ મુઠ્ઠીમાં બે પૈસા દબાવીને ચાની ભૂકી લેવા ગઈ છે. પણ આપણે ત્યાં નારીવાદનો જે ઘોંઘાટ છે એવો ઘોંઘાટ કર્યા વગર નારીની અસ્મિતા ગિરજુના પાત્રમાં સિદ્ધ થાય છે. એટલે પેલું ફેમિનિઝમનો પ્રચાર નહીં, પણ એક નારી તરીકે નારીની મહત્તા, મારવાની શક્તિ છતાં માર ખાવાની તૈયારી બતાવતી હોય એ રીતે નમ્રતાથી વર્તતી એક બળુકી સ્ત્રી તરીકે આપણને આવી એક બળુકી સ્ત્રી તરીકે આપણને ગિરજુ મુઠ્ઠીમાં વાર્તામાં મળે છે. એમની એવી જ એક પ્રચલિત વાર્તા છે જાગીર. ભદ્રવર્કના લોકો જાણે આખી દુનિયાને પોતાની જાગીર સમજે છે એવો એક ભાવ એમાંથી પ્રગટ થયો છે. એલિટ ક્લાસ એક તરફ છે, બીજી તરફ છેવાડાનો સમાજ છે. વાર્તામાં બંગલાની ગેલેરીમાં આરામ ખુરશી નાખીને ચા કે કોફી પીવાની ટેવ હોય એવી સન્નારી જુએ છે તો પોતાના ઘરની સામે આવેલા મેદાનમાં
કાળા સિસમના પગ હોય એવા માણસો, એટલે મજૂરોનું એક મોટું ટોળું મેદાનમાં પથરાઈ ગયું છે, ક્યાંકથી કામ કરવા આવી ચડેલા મજૂરોનું. અને એનું ચિત્ત ચક્રાવે ચડી જાય છે કે આટલા બધા લોકો અહીંયા રોજ રહેશે, કેટલો સમય રહેવાના હશે, અહીંયા જ બધી દિનચર્યા પતાવશે, અહીંયા એમનું રાંધશે, ઈંટ પથ્થરના ચૂલાઓ અહીંયા કરશે, ધુમાડો અહીંયા કરશે. આ લોકોને રોજ જોવાના ઉઠીને પેલો સૂર્યોદય અને સૂર્યાસ્ત જ્યાં માણવાની એમની જગ્યા છે ત્યાંથી ચા કે કોફી પીતા પીતા આ લોકોને જોવાના. એટલે એના વરને કહે છે કે તારીખે લાગવગ લગાડને આ બધા અહીંથી હટાવો. આ આખી માનસિકતા જાગીર વાર્તામાં પ્રત્યક્ષ કરી છે. એવી જ એક એમની જાણીતી વાર્તા છે, ટાઇટલ વાર્તા છે, શીર્ષક વાર્તા, અંધારી ગલીમાં સફેદ ટપકા, જે એમનો વાર્તા સંગ્રહ પણ છે. એક વિધવા જીવન પરની આખી વાર્તા છે. વિધવાશ્રમ ભાગીરથી કલ્યાણ ધામની મુલાકાતે જતી એક વાર્તાની નાયિકા ત્યાં કેવો અનુભવ કરે છે એની વાર્તા છે. વાર્તામાં સર્વત્ર વિધવા જીવનની શુષ્કતા અને માત્ર વસ્ત્રોની જ સફેદી નહીં, નિરંતર વહેતી શુષ્ક સાદગી એ ભાવકના ચિત્તકોશમાં પૂરેપૂરી જગાડવામાં હિમાંશીબેન સફળ થાય છે. એવી જ એમની જાણીતી વાર્તા છે ઈતરા. હવે પોતે ઈતરજન થઈ ગઈ છે એવી નાયિકા પોતાના પ્રિયજન જેના લગ્ન થઈ ગયા હોય એવા પોતાના મિત્રના કોઈ પ્રસંગમાં જવાનું છે અને પ્રસંગમાં પોતે ઈતરજન હોય પ્રિયજન પાસે, પ્રિયજનને પ્રિય એવા પ્રસંગમાં પોતે ઈતરજન હોય એવો ઈતરજન તરીકે, અધર્વન તરીકે કેવો અનુભવ કરે છે એની વાર્તા છે. થિયેટરમાં આતંક મચાવતા તોફાની ટોળાની વાર્તા પણ હિમાંશીબેને લખી છે. ઝૂંપડપટ્ટીમાં કામ કરતા બાળકોને, મહિલાઓને હિમાંશીબેને જોયા છે. એટલે ગુજરાતી સાહિત્યમાં બીજા સર્જકોએ પણ, જેમ કે સુંદરમે તો બહુ પહેલાં માજાવેલાનું મૃત્યુ નામની વાર્તા લખી છે. દલિત વાર્તા સૃષ્ટિમાં તો આ મબલક છે આ બધું. હિમાંશીબેન પાસે આ સૃષ્ટિ જુદી ભૂમિકાથી આવે છે. તેમાં પ્રચારનો ઘોંઘાટ નથી, સંવેદન છે, ભાવક વાર્તા પામ્યાનું આશ્વાસન મેળવે છે અને ભાવક એક જુદા ભાવ લોકમાં મુકાય છે. એમની 130 ઉપરાંત વાર્તાઓમાં એક વ્યાખ્યાનમાં બધી વાર્તાઓ વિશે વાત કરવાનો ઉપક્રમ ન હોય, સ્વાભાવિક છે. વાત એટલી છે, વિષય વસ્તુનું વૈવિધ્ય છે, સામાજિક નિસ્બતનો પરિચય છે, વાર્તા કળા વિશેની પ્રગટ સભાનતા, અને તે છતાં કળાને ધોખો ન દીધો હોય એવી વાર્તા કલાની સૂઝ આપણે સમ્યક રીતે પામી શકીએ છીએ. અને એટલે આપણા સમયમાં બહુ જુદા સર્જક તરીકે હિમાંશીબેન પ્રતિષ્ઠિત થયા છે. એમની ચૂડેલનો વાંસો પણ એટલી જાણીતી વાર્તા છે. મનસુખ માં એક જુદો જ પ્રશ્ન લઈને આવે છે. વાર્તાના નાયકનું નામ મનસુખ છે. એક માણસનું મૃત્યુ. વિભીષિકા વાર્તા. વિભીષિકા પણ જાણીતી થયેલી વાર્તા છે કે વાર્તાનો નાયક સતત એમ સમજે છે કે હું જ્યારે ઘરે જઈશ ત્યારે ઝઘડો થવાનો છે. મનમાં એને એક ભયગ્રંથિ ડેવલપ થઈ ગઈ છે, એટલી વિકસી ગઈ છે કે ઘરે પગ મૂકીશ અને ઝઘડો થશે. કાં તો ગામડેથી બાપાનો પત્ર આવ્યો હશે, પૈસા મોકલવાની વાત હશે, તો કશું જ હું નહીં બોલું એ પહેલાં પત્ની બોલવાનું ચાલુ કરી દેશે.
કોઈ પણ વસ્તુમાંથી ઝઘડો થાય એવી સંભાવના જે છે એના મનમાં એક ડર પેદા કરે છે. એ વિભીષિકા વચ્ચે જીવતા નાયકનું સંવેદન અને છેલ્લે એને એમ થવું છે કે હવે આમાંથી મુક્ત થવું છે. તો મુક્તિનો માર્ગ કયો હોય? પહેલો છૂટાછેડા, બીજો આપઘાત. અને જેટલો રિલેક્સ થઈને આપઘાત તરફ વળે છે એ ક્ષણ બહુ સરસ રીતે લેખિકાએ મૂકી આપી છે. આમ આધુનિક યુગના અત્યંત સફળ, જુદા પડતા, સામાજિક નિસ્બત ધરાવતા, લાઘવ ગુણને વરેલા, વિષયનું વૈવિધ્ય જેમની પાસે છે તેવા છેવાડાના માણસોની વાર્તાઓ લઈને આવતા વાર્તાકાર તરીકે હિમાંશીબેન ગુજરાતી સાહિત્યમાં નોખું સ્થાન ધરાવે છે અને ગુજરાતી વાર્તા સાહિત્યમાં સર્વથા આદરણીય અને સર્વથા ઉલ્લેખનીય રહેશે એવા એક અભિવાદન શબ્દો સાથે મારી વાતને વિરામ આપું છું. નમસ્કાર. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી